કેમ છો વિદ્યાર્થી મિત્રો? અગાઉ આપણે ક્વેશ્ચન નંબર 1 થી લઈને 51 સુધી જોઈ ગયા. હવે આપણે જોઈશું 52મો પ્રશ્ન, જેમાં તમારે ક્વેશ્ચન માર્ક શોધવાનું છે. તો અહીં તમે જોશો તો 2 ગુણ્યા 7 ગુણ્યા 4 કરીએ તો આપણને શું જવાબ મળશે? 56. તો અહીં આગળ જવાબ શું તમારો આવશે? 4 આવશે. હવે 53મો દાખલો જોઈએ. તો આ જુઓ 3 તારી 9 એટલે સીધા એમાં 9 આવી ગયા. એ જ રીતે અહીંયા જોઈએ તો 5 5 25. 9 ગુણાકારમાં 9 બરાબર શું આવી જશે? 81. તમારો જવાબ આવી જશે. 54મો દાખલો જોઈએ. તો અહીંયા આગળ જુઓ સામસામેનો આપણે ગુણાકાર કરીએ તો 5 ગુણાકારમાં 4 એટલે કેટલો જવાબ આવશે? 20. એ જ રીતે 3 ગુણાકારમાં 2 લઈએ તો 3 દુ 6. હવે બંનેનો સરવાળો કરી દઈએ તો 20 + 6 બરાબર શું આવશે? 26. એ જ રીતે હવે અહીંયા ગાડી જોઈએ તો 3 ગુણાકારમાં 8 લઈએ તો કેટલા આવશે? 24. એ જ રીતે 5 ગુણાકારમાં 7 એટલે કેટલા આવશે? 35. અને બંનેનો આપણે સરવાળો કરી દઈએ તો કેટલો આવશે? 59. તમારો જવાબ આવશે. 55મો દાખલો. અહીંયા આગળ જે 9 છે ત્યાં આપણે ક્વેશ્ચન માર્ક છે તો ત્યાં આગળ શું આવશે એ આપણે શોધવાનું છે. તો જો 5 ચોક 20. તો એ રીતે 2 ગુણાકારમાં 5 કેટલા આવશે? તો કે 10. તો ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું જવાબ આવશે? 10 તમારો જવાબ આવશે. 56મો દાખલો જોઈએ. તો એમાં 101 અને 15 નો આપણે સરવાળો કરીએ તો કેટલો જવાબ આવશે? 116. એમાંથી આપણે આ બંને સામસામેના 43 અને 35 આપણે બાદ કરીએ. બેનો સરવાળો કેટલો આવશે? તો કે 78. તો બંનેની બાદબાકી લઈએ તો કેટલો જવાબ આવશે? 38. એટલે કે વચ્ચેનો જવાબ આપણને મળી ગયો. એ જ રીતે 184 અને 34 નો આપણે સરવાળો કરીએ તો કેટલો જવાબ આવશે? 218. એમાંથી આપણે 48 + 56 ને બાદ કરીએ એટલે કેટલો જવાબ આવશે? 104. એટલે 218 માંથી 104 બાદ કરતા આપણને 114 જવાબ મળશે. 57મો દાખલો કે તમને જે આ શબ્દ આપેલો છે એમાંથી નીચેનામાંથી કયો શબ્દ બનતો નથી એ આપણે શોધવાનો છે. તો પહેલામાં જ જુઓ આ વાય જે છે એ આખા શબ્દમાં ક્યાંય છે નહીં એટલે તમારો જવાબ શું આવશે? એ આવશે. એ જ રીતે અહીંયા પણ એ જ કરવાનું છે. તો આમાં બીજા દાખલામાં જુઓ ટી જે અહીંયા ગાડી કશે પણ આપેલો નથી એટલે તમારો જવાબ શું આવી જશે? બી સીધો જવાબ તમારો આવી જશે. 59મો દાખલો જોઈએ કે તમારે ટોટલ ત્રિકોણ ગણવાના છે. તો આમાં તમે ત્રિકોણ ગણશો કેટલા આવશે? ટોટલ 8 ત્રિકોણ તમારા આવશે. હવે 60મા દાખલામાં તમને આ શબ્દ આપેલો છે એને મૂળાક્ષરોને ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. શું જવાબ આવશે? બી આવશે. આમાં કંઈ ખાસ છે નહીં. 61મા દાખલામાં પણ એવું છે, ક્રમ પ્રમાણે શબ્દો ગોઠવવાના છે. તમારો જવાબ આવશે સી. 62માં પણ એવું છે, ક્રમ પ્રમાણે ગોઠવવાનું છે એટલે શું જવાબ આવશે? એ તમારો જવાબ આવશે. હવે અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવવાનું છે. તો આમાં પહેલા જોઈએ તો શું આવશે? વન આવશે, પછી લાકડીનો ભારો આવશે, પછી ગુંદર આવશે અને છેલ્લે શું આવશે? કાગળ આવશે. એટલે જવાબ તમારો આવશે એ. આમાં પણ એ જ કરવાનું છે. તો પહેલા જવાબ આવશે તમારો હિમનદી. હિમનદી, ત્યારબાદ આવશે ઝરણું, ત્યારબાદ આવશે નદી અને છેલ્લે શું આવે? સમુદ્ર આવશે. એટલે તમારો જવાબ શું આવશે? બી તમારો જવાબ આવશે. આમાં પણ એ જ રીતે ક્રમમાં ગોઠવવાનું છે. તો પહેલા શું આવશે? તો કે પાયો આવે, પછી શું આવશે? દિવાલ આવશે, પછી શું આવશે? બારી આવશે અને છેલ્લે શું આવશે? તો કે છત આવશે. તો તમારો જવાબ શું આવશે? સી તમારો જવાબ આવશે. અલગ પડતો વિકલ્પ આપણે શોધવાનો છે. તો શું જવાબ આવશે? આમાં સોનેટ તમારો અલગ પડશે. એ જ રીતે આમાં પણ એ જ કરવાનું છે, અલગ પડતું આપણે શોધવાનું છે. તો દીવ, દમણ અને પોંડિચેરી શું છે? કેન્દ્ર શાસિત પ્રદેશ છે એટલે શું જવાબ આવશે? ગોવા તમારો જવાબ આવશે. આમાં પણ અલગ પડતો વિકલ્પ શોધવાનો છે. એમાં શું આવશે? પતંગાકાર ચતુષ્કોણ તમારો જવાબ આવશે.
એસિડ બરાબર તમને ખાટો સ્વાદ આપ્યો છે, તો બેઝ બરાબર શું આવશે? બેઝનો સ્વાદ કેવો હોય? તુરો હોય. અહીં તમને ANT માં શું આપ્યું છે? 1, 7 અને 9. એ જ રીતે DOG માં શું આપ્યું છે? 4, 0 અને 5. તો GOAT બરાબર આપણે શોધવાનું છે. તો G બરાબર અહીંથી આપણને શું મળશે? તો કે 5 મળશે. O બરાબર આપણને શું મળશે? તો કે 0 મળશે. A બરાબર શું મળશે? તો કે 1 મળશે. અને T બરાબર આપણને શું મળે છે? 9 મળશે. તો એવો ક્યાં છે ઓપ્શન? તો કે C માં તમારો જવાબ આવી ગયો. 71 માં જોઈએ શું આપ્યું છે? TASK એના બરાબર શું આપ્યું છે? 3, 1, 4 અને 7. અને FLAM અને E એમાં તમને શું આપ્યું છે? 2, 5, 1, 6 અને 8. અને શોધવાનું શું છે? FLAS અને K આપણે શોધવાનું છે. તો F બરાબર શું છે આપણી પાસે? તો કે 2 છે. L બરાબર શું છે આપણી પાસે? 5 છે. A બરાબર શું મળશે? 1 મળેલો છે. S બરાબર શું છે? તો કે 4 છે. અને K બરાબર શું છે? 7 છે. તો આવો જવાબ ક્યાં છે? તો કે D માં આવો જવાબ છે. હવે 72મો જોઈએ. તો પતંગિયાનું જીવન ચક્ર આપણે શોધવાનું છે કે ગોઠવવાનું છે. તો શું આવશે? ઈંડું, ઈયળ, કોસેટો અને પતંગિયું શેમાં આવશે? A માં આવશે. 73મો આપણે અમદાવાદથી જેમ અંતર મુજબ આપણે ગોઠવવાના છે. તો પહેલા શું આવશે? મુંબઈ આવશે, પછી પૂના આવશે, પછી બેંગલુરુ અને તિરુવનંતપુરમ. તો જવાબ શું આવશે? બી તમારો જવાબ આવશે. 74મો જેમાં હવા પ્રમાણે આપણે ગોઠવવાનું છે. તો પહેલા શું આવશે? એમોનિયા આવશે, પછી કાર્બન ડાયોક્સાઇડ, પછી ઓક્સિજન અને સૌથી વધારે પ્રમાણ શેનું છે? નાઇટ્રોજનનું. તો કયો જવાબ આવશે? ડી તમારો જવાબ આવશે. હવે ડુંગરની ઊંચાઈ મુજબ આપણે ગોઠવવાનું છે. તો પહેલા કયો આવશે? ચોટીલા, પછી કાળો ડુંગર, પછી પાવાગઢ અને સૌથી ઊંચાઈમાં ગિરનાર આવશે. તો જવાબ શું આવશે? એ તમારો જવાબ આવશે. આકૃતિ આપેલી છે અને છેલ્લી આકૃતિ આપણે પાછી શોધવાની છે. તો આમાં શું જવાબ આવશે? તો તમારો C તમારો જવાબ આવશે. 77માં કયો જવાબ આવશે? તો કે બી તમારો જવાબ આવશે. 78માં જોઈએ તો તમને કયો જવાબ મળશે? આમાં તમારો ડી જવાબ આવશે. આપણને આર આપેલો છે, એને પ્રતિબિંબ આપણે કયું મળશે એ ઓપ્શનમાંથી આપણે સિલેક્ટ કરવાનું છે. તો એ સીધું દેખાઈ જાય કે બી ઓપ્શન તમારો જવાબ આવશે. 80માં પણ આપણે પ્રતિબિંબ આપણે શોધવાનું છે. તો કયો જવાબ આવશે? તો 81માં પણ આપણે પ્રતિબિંબ શોધવાનું છે. તો કયો જવાબ આવશે? સી તમારો જવાબ આવશે. 82માં રાજનના પિતાની ઉંમર રાજનની ઉંમરની 4 ગણી છે. રાજન 10 વર્ષનો છે અને 5 વર્ષ પહેલા રાજનના પિતાની ઉંમર રાજનની ઉંમર કરતા કેટલી ગણી હશે તે આપણે શોધવાનું છે. તો અહીં ઉપર લખીએ, પિતાની ઉંમર આપણે કેટલી લઈએ? x લઈ લઈએ. અને રાજનની ઉંમર કેટલી લઈ લઈએ? તો કે y લઈ લઈએ. તો રાજનની ઉંમર 4 ગણી છે. તો આપણે સમીકરણમાં આ રીતે લખી શકીએ, x બરાબર 4y લખી શકીએ. હવે રાજન 10 વર્ષનો છે એ તમને આપેલું છે. તો y ની જગ્યાએ શું લખી શકીએ? 10 લખી શકીએ. તો x બરાબર આપણને કેટલા મળ્યા? 40. તો પિતાની ઉંમર કેટલી થઈ? 40. રાજનની ઉંમર કેટલી થઈ? 10 થઈ. આ 5 વર્ષ પહેલા એટલે આ બંનેમાંથી -5 કરવા પડશે. તો કેટલી આવશે? પિતાની ઉંમર 35 અને રાજનની ઉંમર 5 વર્ષ. તો આ કેટલા ગણા કહેવાય? તો 7 પંચા 35 એટલે 7 ગણા કહેવાય. એટલે જવાબ શું આવશે તમારો? 7 ગણી છે. ત્યાસીમો દાખલો જોઈએ. આપણે કઈ દિશામાં ચાલતો હશે એ આપણે શોધવાનું છે. તો પહેલા આપણે શું કરીએ? 4 દિશા દર્શાવી દઈએ. તો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ.
હવે આપણે શરૂઆત કરીએ તો પરમ પૂર્વ દિશામાં 5 મિનિટ સીધો ચાલે છે. ચલો પૂર્વ દિશામાં આ બાજુ છે એટલે 5 મિનિટ સીધો ચાલે છે. પછી અહીંયા ગાડી સ્ટોપ કરી આગળ વાંચીએ. પછી તે જમણા હાથે વળીને બીજી 5 મિનિટ ચાલે છે. તો જમણો હાથ એટલે નીચે જશે. બીજી કેટલી મિનિટ ચાલે છે? 5 મિનિટ ચાલે છે. હવે આગળ વાંચો. પછી તે મૂળ રસ્તે પાછો ફરે છે. એટલે મૂળ રસ્તે એટલે પાછો ઉપરની દિશામાં જ એ આગળ વધશે. તો એ કઈ દિશામાં હશે? 2 મિનિટ પછી તે કઈ દિશામાં હશે? તો 5 મિનિટ તો કાપવું જ પડશે એટલે હંમેશા ઉપરની દિશામાં જ જશે. એટલે શું આવશે જવાબ તમારો? ઉત્તર તમારો જવાબ આવશે. 84મો દાખલો. ક્રિકેટ ટીમના 15 ખેલાડીઓ મેદાનમાં એક થડમાં ઊભા છે. આગળથી 5મા ક્રમે ઉભેલા વિરાટનો પાછળથી કેટલામો ક્રમ હશે? તો સિમ્પલ જ છે, 11મો ક્રમ હશે. તમે એક બેન્ચની સામે ઊભા છો. જય, વિજય, અજય અને સુજય તે બેન્ચ પર બેઠા છે. અજય અને સુજય પાસ પાસે બેઠા છે. તો તમને કહેવામાં આવ્યું છે અજય અને સુજય કેવા છે? પાસ પાસે બેઠા છે. તો ઓપ્શનમાં જુઓ અજય અને સુજય ક્યાં જોડે છે? તો પહેલા ઓપ્શનમાં અજય અને સુજય જોડે છે. બીજે ક્યાં જોડે છે? તો કે ત્રીજા ઓપ્શનમાં અજય અને સુજય જોડે છે. એટલે આ બે તો નહીં જ આવે. હવે વિજય જય કે અજયની બાજુમાં બેઠો નથી. જય બેન્ચના જમણા છેડે બેઠો છે. તો આ જોઈ લઈએ. જય જમણા છેડે બેઠો છે. જમણા છેડે જય બેઠો છે તો બંનેમાં બેઠો જ છે. વિજય અને જય એકે બાજુમાં બેઠા નથી. તો જય અને વિજય અહીં જોડે બેઠા છે પણ આપણે નથી બેઠા એટલા માટે કયો ઓપ્શન આવશે? સી ઓપ્શન તમારો જવાબ આવશે. 86મો. વિદ્યાર્થીઓની એક લાઈનમાં જયવલ બરાબર મધ્યમાં છે. જો તે આગળથી 9મા ક્રમે હોય તો તે પાછળથી કેટલામા ક્રમે હોય? તો એક લાઈન છે એમાં જયવલ બરાબર વચ્ચે છે. આગળથી કયા ક્રમે છે? 9મા. તો પાછળથી કયા ક્રમે હોય? 8મા ક્રમે હોય. જવાબ તમારો શું આવશે? 8. 87મો દાખલો જોઈએ. 1 કરોડમાં કેટલા 10,000 હોય? તો કે 1000. 4.5 કલાકની મિનિટ કેટલી થાય? તો સિમ્પલ 4.5 ગુણ્યા 60 કરી દો. કેટલો જવાબ આવશે? 270. આવતીકાલ પછીના દિવસે શુક્રવાર હોય તો ગઈકાલે કયો વાર હોય? તો આજનો દિવસ આ થયો. વચ્ચે આપણે આજનો દિવસ લઈ લઈએ. તો આજનો દિવસ હવે આવતીકાલનો દિવસ. તમને કયો વાર આપ્યો છે? આવતીકાલ પછીના દિવસે શુક્રવાર. એટલે આવતીકાલ પછીનો દિવસ કયો છે? તો કે શુક્રવાર. તો એની આગળનો દિવસ કયો હોય? ગુરુવાર. એની આગળનો દિવસ બુધવાર. એટલે આજનો દિવસ કયો છે? બુધવાર છે. તો ગઈકાલે એટલે કે હજુ એની આગળનો કયો દિવસ હોય? તો કે મંગળવાર હોય. તમારો જવાબ શું આવશે? મંગળવાર. કોઈ એક સંખ્યાના 30%ના 30% જો 54 હોય તો તે કઈ સંખ્યા હોય? તો આમાં તમે 600ના 30%ના 30% કરશો એટલે તમને 54 જવાબ મળી જશે. નીચેનામાંથી કયો વિકલ્પ તાપમાનનો સૌથી વધુ વધારો સૂચવે છે? તો કયો આવશે? -10 ડિગ્રીથી 1 ડિગ્રી તમારો જવાબ આવશે. $110 ના પૂરક કોણનો કોટી કોણ કેટલો થાય? તો શું કરીશું? પહેલા 180 માંથી 110 બાદ કરીશું એટલે કેટલો આવશે? 70 આવશે. હવે 90 માંથી 70 પાછા બાદ કરીશું એટલે કેટલો જવાબ આવશે? 20 તમારો જવાબ આવશે. 93મો. એક પેનની વેચાણ કિંમત ₹70 હોય. જો દુકાનદારે તેના ઉપર 40% નફો મેળવે તો તેની પડતર કિંમત કેટલી થાય? તો કે 50 થશે. સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? સી ઓપ્શન BH. 95મો. 54 બરાબર 5.4 ગુણ્યા 10⁻1 તો 5400 બરાબર 5.4 ગુણ્યા કેટલા થશે? તો કે 10⁻3 થશે.